सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। બ્રહ્માજીએ બધું ઉત્પન્ન કર્યું. દિતિ દ્વારા રાક્ષસો ઉત્પન્ન થયા અને અદિતિ દ્વારા દેવતાઓ ઉત્પન્ન થયા છો. દિતિ દ્વારા સ્વયં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ ઉત્પન્ન થયા છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ આ સ્વયં જય અને વિજય નામના પાર્ષદો હતા. ભગવાનના બે પાર્ષદો હતા, જય અને વિજય. માતાની મસ્કરી કર્યો, માની મસ્કરી કરી. ભાઈ માની મસ્કરી ન કરાયો. માએ મનોમન શ્રાપ આપ્યો, જોરથી નો દીધો. કીધું આ અહીં રહેવાના લાયક નથી, પૃથ્વી ઉપર પડ. એટલે તો ઘણી વખત કહીએ છીએ કે માત પિતાની આતરડી ન દુભાવ્યો. મોઢેથી માં ન બોલી શકે, મોઢેથી ન કહી શકે, પણ અંદરથી જો બધું નીકળી જાય તો હેરાન થઈ જાય. હો, ખાવા માટે કાંઈ ન રહીએ. સંપત્તિ પણ ત્યારે કામ આવતી નથી. રાજકોટની બજારમાં જઈ અને પૈસા લઈને કેજો કે અમારે મા બાપ જોઈ છે, મળશે? આબરૂ ગયા પછી મળતી નથી, મા બાપ ગયા પછી મળતા નથી. હો, મા બાપની સેવા કરવી જોઈએ, પણ આપણે નથી કરતા. મોટા થઈ જાય ને એટલે બધું ભૂલી જાય છે. પણ બધું ભૂલી જવું, મા બાપને યાદ રાખવા. હો, લાખો લડાવી લાલ તમને પ્રેમથી મોટા કર્યા. આ માવતરની મીઠી છાય ક્યાંય જગતમાં નહીં મળે. લાખો લાડ લડાવ્યા હોય, હે ખંભે બેસીને મેળા દેખાડ્યા હોય, ખોડામાં રમાડ્યા હોય, એને આંગળી ઝાલીને કથા સુધી ન લઈ જાઓ. હે લાકડીનો ટેકો ન બનો. ઘણા તો કાંધ ન દિયો. આવું ન કરવું. મુખમાંથી કોળીઓ કાઢી અને ખવરાવ્યો હોય. તું હૈયું રડાય નહીં, નો રડાય રડી રિહાય ના માળકો. હા સુડાના લૂછનાર મા બાપ પાછા નહીં મળે. હોયા જઈને પછી બહુ યાદ કર્યો. જે નથી ને એને પૂછવું, માં શું છે? માં શીતળતા છે. માં છાયા છે. 9 મહિના સુધી જે માએ સિંચન કર્યું હોય, બહાર ઉપાડ્યો હોય, એ માને ન હાચવી હગી. એ 5 કિલો દૂધી લઈને ઉપાડીને જજો ખરા, કેટલો વજન લાગે છે. સેવા ન કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને પછી લખે માતૃ છાયા અને પિતૃ છાયા. એ કોઈ છાયા હોય જ નહીં. હો, કા સાસુની સેવા કરે. લે અમે જઈને એટલે કંઈક સારું, તમે તમારી માની સેવા કરો છો. ના મહારાજ, હવે અમારે માની જીવડી બહુ વધી ગઈ, વૃદ્ધાશ્રમમાં મૂકી એવા છે. અમારા સાસુ છે એ માં જેવા જ છે ને. લે
જાનર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે લાખો લૂંટાવો સંપત્તિ તોય મા બાપ પાછા નહીં મળે. મા બાપની સેવા કરવી, મા બાપની પૂજા કરવી. પ્રથમ પ્રણામ માત પિતાને, પ્રથમ પ્રણામ એને જ કરવા. ઘણા એવા દાખલાઓ છે માત પિતાની સેવા કરીને તરી ગયા. શ્રવણે માત પિતાની સેવા કરી, કાવડોમાં બેસાડી અને જાત્રા કરાવી. માત પિતા અંધ હતા તોય જાત્રા કરાવી. ઘણા અમને એમ કે આંધ્રા તો હું જાત્રા કરવાની જરૂર લે, એને દિવ્ય ચક્ષુ હતા. ખાલી દશરથ રાજાએ સ્પર્શ કર્યો ને ત્યાં કહી દીધું મારો શ્રવણ નથી. આ ભાઈ કોણ છો તું? માને પેટમાં બરે ને એટલું કોઈને પેટમાં ન બરે. દીકરો કદાચ નોખો રહેતો હોય ને તો છાનું મૂનું શાક બનાવી અને માં દઈ જાય. હાલે બેટા તું ખાજે, જમજે. માં જમાડશે ને તો 2 રોટલી વધારે ભાવશે, પત્ની જમાડશે તો 2 રોટલી ઓછી ભાવશે. તો જનની કેરું જોરવલા રાઘવ ને રે તોય સદા એથી માને નોકરી મોર પણ બાપને કીધોય કાગડા. 3 મામાંથી એક કોઈ માને ઓછી ન થવા દીધી. પિતાને મોર કર્યો. હા, દશરથ રાજાને મોર કર્યા. 3 મામાંથી એક માને ઓછી ન થવા દીધી. રામાયણના પાત્ર જો, મહાભારતના પાત્ર જો તમે. કઈ સ્વયં રામના પગમાં પડીને કીધું મને માફ કર, મને ક્ષમા કર પુત્ર, મેં તને વન આપ્યો. કીધું માં તે મને વન નથી દીધું, તે તો મને સારા સંસ્કાર આપ્યા, મને ઋષિ મુનિઓના દર્શન થયા, રાવણ જેવા યોદ્ધા સાથે મારે યુદ્ધ કરવાનું થયું. પણ બેટા એક વિનંતી કરું છું, મારા ભરતને કે મારા સામું બોલે. રામે તરત જ ભરતને કીધું કે આવી માં નહીં મળે. પણ તને મારીને મૂકી આવે છો, હૈડેડ થતી હોય. અરે પારકા ઘરના કામ કરતી હોય, દીકરો ગાડીમાં ફરતો હોય. બોલો કેટલા પથરા પૂજ્યા હોય ને ત્યારે ભાઈના દર્શન થયા હોય, અને પછી મારીને કાઢી મૂકે ત્યારે માને એમ થાય કે આના કરતા મેં પથરો ઝીણો હોત તો સારું હતું. પાણી નાખત તો પીગળી તો જાત. મા બાપની સેવા કરવી, માત પિતાને યાદ કરવા જોઈએ દરરોજ. હું એમ નથી કેતો કે એની માળા જ કરો, એને ટાટિયા પકડીને જ બેઠા રહ્યો, એવું નથી કેતો હું. પણ મનથી યાદ કરવા. જમવાનું પૂરતું દેવું, હા થારી પોગાડવી. કાઢી મૂકે છે, મને ઈ દુઃખ છે. મા બાપ છે ને ઈ તાળું, બાપુજી ચાવી છે ને માં તાળું છે. હા, પણ જો તાળાને ચાવીને જ મૂકી આવી ક્યાંક તો ચોરી થઈ જાય ભાઈ. ઘણા ગઈઢાની કહેવત છે હો ભાઈ, અમારા મા બાપ છે ને તો અમારું ઘર હચવાય છે, પણ અટાણા વૃદ્ધાશ્રમમાં હાચવા મોકલી દે છે. ભલે વૃદ્ધાશ્રમ હચવાય, બોલો લે, અમારું ઘર નથી હાચવું. એક દીકરો હતો, એની માને રક્તપિત્તનો રોગ થયો. ગામના માણસોએ કીધું તું તારી માને કા જંગલમાં મૂકી આવ અને કા દરિયામાં પધરાવી દે, નકર મેં તારા ગોરાનું પાણી નહીં પી. દીકરો ધ્રુજતો ઘરે આવ્યો.
જે માએ મને જન્મ દીધો, જે માએ મને 9 મહિના પેટમાં સાચવ્યો, એ માને મારે દરિયામાં પધરાવા કેમ જાવી, જંગલમાં મૂકવા કેમ જાવી? ધ્રુજતો ઘરે આવ્યો, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. માએ કીધું, બેટા કેમ કાંઈ બોલતો નથી, ચિંતાતુર દેખાસ? ગમે તેવો દીકરો હોય, બહારથી પરાક્રમ કરીને આવ્યો હોય ને તો માં જાણી જાય હો. કારણ કે માં અને દીકરાની તાસીર એક હોય. જ્યારે માને તાવ આવ્યો હોય ત્યારે દીકરાને ફેર ચડે, જ્યારે માને માથું દુખતું હોય ત્યારે દીકરાને કરતર થાય. આ સંબંધ છે હો. હે બેટા, ગમે તે તું કંઈક ચિંતામાં છો, તું મને ન કે તો તને મારા સમજ. ત્યારે દીકરાએ કીધું કે માં, ગામના માણસો એમ કહે છે કે તારી માને રક્તપિત્તનો રોગ થયો છે, કાં તો એને દરિયામાં પધરાવી દે ને કાં તો એને જંગલમાં મૂકી આવ, નકર અમે તારા ગોરાનું પાણી નહીં પી. માએ કીધું, અરે બેટા, એમાં શું 5 વર્ષ વહેલું કે મોડું મારે મરવાનું જ છે ને. કાલ સવારમાં સૂર્યોદય થાય એટલે તું મને દરિયામાં પધરાવી દેજે. અરે બેટા, તારે તો ગામમાં જીવવું છે, ગામમાં રહેવું છે. માં અને દીકરો બંને જણા સૂતા. સવારનો સમય થયો. લાકડીના ટેકે ચાલી અને દીકરાના ખાટલા ગરાવીને કીધું, બેટા ચાલ, મને દરિયામાં પધરાવી દે, નકર તને ગામના માણસો જીવા નહીં દે. માં અને દીકરો જ્યાં દરિયા કિનારે આવ્યા અને જ્યાં દીકરો ધક્કો મારવા જાય ત્યારે માએ કીધું, ઉભો રે મારા દીકરા, મારો દીકરો હોય તો કોઈ દી તું અડદ નહીં ખાતો. દીકરાએ કીધું, કાં માં? કીધું, બેટા તને અડદ હદતા નથી. જ્યારે તું નાનો હતો ત્યારે હું પણ અડદ નહોતી ખાતી, કારણ કે તને ધાવણમાં અસર થાય એટલા માટે. હવે તારે ધક્કો મારવો હોય તો મારી દે. છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. અંત સમયે માત પિતા દીકરા અને દીકરીઓની ચિંતા કરતા હોય, ભલામણ કરતા હોય કે મારા દીકરાનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. ત્યારે આ દીકરાએ વિચાર કર્યો કે આવી માને દરિયામાં ન પધરાવાય, પણ આવી માને કાવડુમાં બેસાડી અને યાત્રા કરાવાય હો. જનનીનો હાથ, હેતાળ હાથ માથા ઉપર પડશે ને, હે, તો સાંત્વના મળશે હો. 100 વર્ષની માં હોય અને 80 વર્ષનો દીકરો હોય ને, અને ખોરામાં માથું નાખીને સૂતો હોય ને, તો આનંદ મળે હો. અને ઈ હાથ ફરે એટલે એમાં શીતળતા અનેક પ્રકારની હોય. પણ માનો અપરાધ કરે છે, પિતાના અપરાધ કરે છે. જીવતા સેવા કરી લેજો, મરી ગયા પછી ન કરો તો એ કઈ કહેશે નહીં. હા, જીવતા નથી કરતા ને એ દુઃખ છે. સાસુને કેમ આમ પગમાં પડી કે માં તું કે, ત્યાં તો હાવ નમી જાય હો. એવું નહીં કરવું. બધું મળશે પણ મા બાપ નહીં મળે. મનોમન શ્રાપ આપ્યો છે અને ઈ શ્રાપ વિસ્તૃત કરવા માટે 4 કુમારોને બોલાવ્યા. સનક, સનંદન, સૌનક, સનત કુમાર, 4 કુમારોને બોલાવ્યા. 4 કુમારો આગળ આડી લાકડી કરી. 4 કુમારો ક્રોધે વરાણીને કીધું, તમે રહેવાના લાયક નથી, જાઓ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. ભગવાન આવ્યા, ભગવાને માફી માંગી, 4 કુમારોને વિદાય આપી અને જય અને વિજય પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા માટે તૈયાર થયા. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપનો અવતાર લીધો. ત્યાં ભગવાનના ભગત પ્રહલાદજી મહારાજ થયા. રાવણ અને કુંભકર્ણનો અવતાર લીધો. ત્યાં ભગવાનના ભગત કોણ થયા? રાવણ અને કુંભકર્ણનો અવતાર લીધો. ત્યાં ભગવાનના ભગત કોણ હતા? વિભીષણ. પેલામાં પુત્ર, બીજામાં ભાઈ, અને શિશુપાલ અને દંતવક્ર. ત્યાં પિતા હતા, એના નામ આવડે જ કોઈને? ક્યાંથી આવડતું?
કોણ હતા? હા, દંભોસ રાજા. પિતા, પુત્ર અને ભાઈ, અને ત્રણે ત્રણ અવતારો લઈ ભગવાન મારવા માટે આવ્યા હતા. કીધું હું તમારો ઉદ્ધાર કરીશ, હું અવતાર લઈશ. પેલામાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજામાં રાવણ અને કુંભકર્ણને મારવા માટે કોણ અવતાર ધારણ કર્યું? તો ભગવાન નારાયણે. હા, રામ. અને ત્રીજામાં શિશુપાલનો નાશ કોણે કર્યો હતો? હા, કૃષ્ણ પરમાત્માએ. હો, દંતવક્ર અને શિશુપાલનો નાશ કૃષ્ણ પરમાત્માએ કર્યો હતો. શિશુપાલ ગારો દેતો હતો. હા, 100 ગારો દેવાની છૂટ હતી. કીધું 100 ની માથે જશે ને તો ધડ ઉપર મસ્તક નહીં રહે. કીધું 100 ગાર દેવાની છૂટ છે તને. સ્વયં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ થયો. પણ કેવી રીતના? દીતીને કામ વધ્યો. કશ્યપ ઋષિ આગળ આવ્યા અને સંધ્યાની બેલા હતી. તે સમયે કીધું કે મારી સાથે વિષય ભોગ ભોગવો. કશ્યપ ઋષિએ ના પાડી. ચત્વારી માની કર્માણી સંધ્યાયામ પરિવર્જિત. સંધ્યા સમયે 4 કર્મ ન કરવા. હો, એક ખાવું નહીં, એક જમવું નહીં. જમે તો પેટનો રોગ થાય. એક હોવું નહીં, તો અહીં ખુવેલી વહી જાય. એક અધ્યયનમ ચ, ભણવું નહીં. ભણે તો ભણેલું ભૂલાઈ જાય. અને સૃષ્ટિ કાર્ય ન કરવું. સૃષ્ટિ કાર્ય કરીએ તો રાક્ષસી પ્રજા થાય. દીતી માયના નહીં. કશ્યપ ઋષિના કપડા ફાડ્યા, વિષય ભોગ ભોગવ્યા. અને કશ્યપ ઋષિએ શ્રાપ આપ્યો, જાઓ તમારા ઉદરમાં 2 ભયંકર રાક્ષસ આવશે. અને હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ આવ્યા. વાતાવરણ ફરી ગયું. પર્વતો ટકરાવા લાગ્યા, ઝાડવા પડવા લાગ્યા, વાવાઝોડું આવ્યું. જ્યારે રાક્ષસ આવે ત્યારે આવું થાય. અને જ્યારે ભગવાન ઉદરમાં આવે ને ત્યારે શાંત વાતાવરણ હોય. ઠંડુ હોય, શીતળ હોય, શાંતિ હોય. ઉલ્કાપાત મચવા લાગ્યા અને ભયંકર રાક્ષસોનો જન્મ થયો. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. સોનાના વાળ અને સોનાની આંખ. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ થયો. બંને જણાએ વિચાર કર્યો કે આપણો દુશ્મન કોણ? વિષ્ણુ. અને વિષ્ણુને પ્રગટ કરવા હોય તો કેવી રીતના થાય? ગાયોને મારો, બ્રાહ્મણોને મારો, સાધુ સંતોને મારો. આને પરેશાન કરો એટલે વિષ્ણુ પ્રગટ થશે. ગાયો, બ્રાહ્મણોને, સાધુ સંતોને હેરાન કરવા લાગ્યા. હિરણાક્ષ સમજી ગયો કે એમ વિષ્ણુ નહીં પ્રગટ થાય. દોડી ગદા લઈ અને પૃથ્વીને ગદા મારી, તેનું ઓશિકું બનાવી, નરકના કિલ્લા બનાવી અને જલમાં સૂતા છે. બ્રહ્મા મૂંઝાણા કે અમે બધાને ઉત્પન્ન કર્યા, હવે રાખવા ક્યાં? પૃથ્વી નથી. નારાયણની સ્તુતિ કરી, બ્રહ્માને છીકાવી, તેમાં વરા ભગવાન પ્રગટ થયા. બોલીએ વરા ભગવાન, વરા ભગવાન, વરા ભગવાન. નાકમાં ઘણા એમ કે આવે નાકમાં થોડું. વરા ભગવાન આવડા જ હતા ને પછી વિરાટ સ્વરૂપ લીધું. હો, વામન ભગવાન કેવડા હતા અને બલિરાજ આગળ માગવા આવ્યા ત્યારે નાના હતા. માગી લીધું, જલ નીચે મૂક્યું ત્યારે કેટલું સ્વરૂપ લીધું મોટું. હે, ભગવાન સ્વરૂપ લઈ હગ્યો. ઘણા એમને પ્રશ્ન પૂછે, નાકમાંથી થોડા કઈ વરા ભગવાન નીકળે લે, પણ નાનકડું સ્વરૂપ હતું પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. જલમાં ઠેકડો માર્યો, દંત વડે પૃથ્વી લીધી, બ્રહ્માને પૃથ્વી આપી અને વરા ભગવાને હિરણાક્ષનો નાશ કર્યો. નિધનમ ગતઃ, તેમની જ્યોતિ ભગવાનમાં મળી ગઈ. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, જય ઘોષ કરવા લાગ્યા. જય હો, જય હો, પરમ બ્રહ્મ પરમાત્માનો જય હો. વૈકુંઠમાં સ્વયં પોતે ભગવાન રહે છે.
હિરણાક્ષનો નાશ કર્યો, એનો ઉદ્ધાર થયો. બ્રહ્માજીએ નાના પ્રકારની સૃષ્ટિઓ ઉત્પન્ન કરી અને કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી કઠોર તપ કર્યો. સરસ્વત્યમ તપસ્તેપે માસ્ત્રાણામ સમાદશ. સુલક્ષણા પત્ની માટે તપ કર્યું. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય પુરોદ્ભવ. સુલક્ષણા પત્ની પ્રાપ્ત કરવા માટે કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. સ્વયંભુ મનુ આવ્યા, દેહૂતિને આપ્યા અને દેહૂતિ અને કરદમ ઋષિના સુંદર મજાના વિવાહ થયા. હો, કરદમ ઋષિ અને દેહૂતિના લગ્ન થયા. અનેક પ્રકારનો દાયજો આપ્યો છો. હીરા, માણેક, મોતી, જવાહરાત આપી અને વિદાય કરી. કરદમ ઋષિ પોતાની ઝૂંપડીમાં આવી અને માતા દેહૂતિ અને કરદમ ઋષિ ભગવાનનું ભજન કર્યું, ભગવાનનું કીર્તન કર્યું. આપણે પણ ભગવાનનું ભજન કરી, કીર્તન કરી. કથા બપોર પછી 4 થી 7 સુંદર મજાની કથા છે. માતા દેહૂતિ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ માટે સહાયક થશે. 9 કન્યા 9 ભક્તિ રૂપી ઉત્પન્ન કરશે અને 10મા નારાયણ પ્રગટ થશે, કપિલ ભગવાન, અને કપિલ ગીતા ગાશે. सांख्य योग નું જ્ઞાન આપશે હો માતા દેહૂતિને કે મૈયા ये नहीं करना चाहिए, वो नहीं करना चाहिए. માતા પોતે જ કહે છે પુત્રને, તમે મારા દીકરા નથી, તમે તો બ્રહ્મ છો, તમે તો 14 લોકના નાથ છો. અને કપિલ ભગવાન સાંખ્ય યોગનું જ્ઞાન આપી અને સ્વયં ચાલતા થઈ જશે. ક્યાં જશે? કપિલ ભગવાનનું મંદિર ક્યાં છે ભાઈ? બોલ્યો હે? ક્યાં છે મંદિર કપિલ ભગવાનનું? હે? હા, સાચી વાત છે. મારી બહુ મસ્ત જવાબ આપે છે મને. ગંગાસાગર આગળ કલકત્તામાં કપિલ ભગવાનનું મંદિર છે. ઓ ન્યા જશે, અન્યા બેસશે, બિરાજમાન થશે અને સગરના પુત્રને બાળી અને રાખ કરશે. એટલે માતા દેવતીને સાંખ્ય યોગની કથા કહેશે, તે કથા કહેવામાં આવશે. સતી ચરિત્ર કહેવામાં આવશે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી દેહનો ત્યાગ કરશે, એ કથા કહેવામાં આવશે. અને શિવ અને પાર્વતીના વિવાહની કથા કહેવામાં આવશે. સતી હંસુયા ચરિત્ર પણ કહેવામાં આવશે. બોલે ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ એક કુંજમાં બિરાજે ઘન શ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. અમિતભાઈ સુંદર મજાનું ભોજન બનાવ્યું છે આજે. ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે.
કુંજમાં વિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં વિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે રામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમરાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ હે ગિરધારી યમરાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમરાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમરાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી બાકેજીની 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 બલિહારી કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે બોલે ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય રણછોડ રાય કી જય જલારામ બાપાની જય સનાતન ધર્મની જય વીરબાઈ માત કી જય અંબે માત કી જય ખોડિયાર માત કી જય લંગડેજી મહારાજ કી જય રાધે કૃષ્ણ ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર વક્રતુંડા મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा चिंता संता नंदारोहम यद पादम बुजरेणव सियानां तां निजाचार्य प्रणमामि मुहुर्मुहुः। गुरुर्
ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ યંત પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તમ સંજીવ્યદ અખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો નમો ભગવતે પુરુષાય તુભ્યં બોલી ભાગવત ભગવાન દ્વારિકા દેશ કી જય રણછોડ રાય કી જય જલારામ બાપાની જય બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જલારામ 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 જય જલારામ 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 બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ આ જલારામ જયંતિ છો એટલે ભાવથી પ્રેમથી તાલી પાડી અને બધાય બોલો. આ ધૂન તો બધાને આવડે, હાવ સિમ્પલ ધૂન કહેવાય આ. અને તાલી પાડીને બોલવું છે. ભોજન ગમે તેટલું સારું હોય પણ જો થારી હારી ન હોય તો ભોજન સારું ન લાગે. બગીચો ગમે તેટલો સુંદર હોય પણ એમાં એકાદો માળી ન હોય તો બગીચો સારો ન લાગે. નાક ગમે તેટલું નમણું હોય પણ એકાદી વારી ન હોય તો નાક સારું ન લાગે. લાખોપતિનો જમાય હોય અને એકાદી સાડી ન હોય, હે જીજાજી ક્યાં ચાહીએ, જીજાજી ક્યાં ચાહીએ કરતી કરતી વાંહે ફરતી હોય. જય હો બાપુ જય હો. એમ ધૂન ગમે તેટલી સારી હોય પણ એમાં તાલી ન હોય તો ધૂન ગાવાની મજા ના આવે. એટલે પ્રેમ અને ભાવથી તાલી પાડી અને બધા બોલો બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ 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 ગુરુ રામ બાપારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ જલારામ બાપારામ જય સીતારામ ગુરુ રામ જલારામ બાપારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ 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 જય સીતારામ બાપારામ જલારામ ગુરુ રામ સીતારામ બાપારામ જલારામ ગુરુ રામ જય સીતારામ બાપારામ
જલારામ ગુરુ રામ જય સીતારામ બાપા રામ જલારામ ગુરુ રામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ 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 જય સીતારામ ગુરુ રામ જલારામ બાપા રામ 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 જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ જોગી જલારામ બાપા 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 સીતારામ જય સીતારામ વીરપુર ના વાસી બાપા જોગી રામ જલારામ 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 બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 ગુરુ નામ બાપા રામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ જલારામ બાપા રામ સીતારામ ગુરુ રામ જલારામ બાપા રામ સીતારામ ગુરુ રામ જલારામ બાપા રામ જય સીતારામ ગુરુ રામ જલારામ બાપા રામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ 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 જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ બોલી જલારામ બાપાની જય વીરબાઈ માતની માતની જય જય સનાતન ધર્મની જય પરમ બ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતની શરૂઆત કરવામાં આવી. સવારે કથા કીધી. કરદમ ઋષિએ માતા દેહુતી સાથે લગ્ન કર્યા અને દેહુતીની વિદાય કરી. દાયજામાં અનેક પ્રકારના હીરા, માણેક, મોતી બધું આપ્યું. કુટિયામાં આવી અને ભજન કરવા લાગ્યા, પતિની સેવા કરવા લાગ્યા, તપશ્ચર્યા કરી. અને એક વખત માતા દેહુતીએ સ્વયં કરદમ ઋષિને કીધું કે હે પતિદેવ, મારી ઈચ્છાઓ બધી પૂર્ણ કર. પત્નીની આજ્ઞા થઈ અને સ્વયં આકાશમાંથી પુષ્પક વિમાન મગાવ્યું. જે વિમાનમાં સુંદર મજાની શોભાઓ હતી. ધજા પતાકા તોરણો બાંધ્યા હતા, સુંદર મજાના ભોજનો હતા, રહેવા માટે રૂમો હતા. સુંદર મજાનું વિમાન મગાવ્યું. એને પુષ્પક વિમાન કહેવામાં આવે. સુંદર મજાનું. અને તે વિમાનમાં બેસી અને બધે ફર્યા. બધે આકાશ લોકમાં હો. અને પછી વિમાન નીચે આવ્યું અને નવધા ભક્તિ રૂપી 9 કન્યાઓને ઉત્પન્ન કરી.
નવધા ભક્તિ રૂપી નવ કન્યા. ભક્તિ કરો ને તો ઘરે લક્ષ્મી પ્રગટ થાય. ભક્તિ કરો તો પુત્રની પ્રાપ્તિ થાય. હો, ઘણા કે અમે કેટલા ભજન કરી, કેટલા કીર્તન કરી, કેટલા સત્સંગ કરી, પણ અમારે ત્યાં દીકરા નથી. શેર માટેની ખોટ છે. પણ ઘણી વખત ભગવાનની એવી પ્રેરણા હોય, એવી કૃપા હોય હો કે નિસંતાન રહેવાનું હોય. ભાઈના સંતાનો હોય ઈ સેવા કરે, કારણ કે ઈ લાવો એને મળે. ઘણાને સંતાન ન હોય તો કોઈ દત્તક પુત્ર લીએ અને ઈ પુત્ર એની સેવા કરી અને તરી જાય. ભક્તિનું એવું ભાથું બાંધ્યું હોય, એવી ભક્તિ કરી હોય તો કલ્યાણ થઈ જાય. હો, ઘણા તો શું કે ભક્તિ કરી હોય તો ઈ પીલાય કેમ, ઈ રોગી કેમ હોય. લે, ડોંગરે બાપજીને પણ કેન્સર હતું ગળાનું. એ જલારામ બાપાને ભખંદરનો રોગ હતો. જલારામ બાપાને ભખંદરનો રોગ હતો. એક વેદે આવી કીધું, બાપા આ રોગ હું મટાડી દઉં. કીધું કે બાપ એ સાચું, વેદો નારાયણ, તમે નારાયણનું સ્વરૂપ છો. ડોક્ટર છે ને નારાયણનું સ્વરૂપ કહેવામાં આવ્યું છો. હા, શું કામ? ટેબ્લેટ આપે એટલે સારું થઈ જાય છે. એને ભગવાન માનવામાં આવ્યા છે ડોક્ટરને. વેદો નારાયણ. જે જડીબુટીઓ ગોતી અને વાટી અને આપે અને સાજા થઈ જાય. હો, જલારામ બાપાએ કીધું સાચી વાત છે, તમે મને સાજા પણ કરી દેશો, પણ આ રોગ પાછો નહીં આવે, અમારે નહીં ભોગવવો પડે આવતા જન્મમાં કોઈ પણ વખત, એવું તમે લખી દો છો. કીધું ઈ નો લખી દો, ઈ ના કરી શકું તો ભાઈ ભોગવવા દે ને. અને કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. હો, હા, સારા કે નરસા એ ભોગવવા જ પડે, એમાં કઈ ફેરફાર ન થાય. દશરથ રાજાને જો ભોગવવા પડ્યા હોય, 16 વર્ષની ઉંમરમાં શબ્દવેદી બાણ માર્યું શ્રવણને. હો, 16 વર્ષની ઉંમરમાં શબ્દવેદી બાણ માર્યો. શ્રવણ પાણી ભરવા ગયા, ઘડામાંથી અવાજ આવ્યો બુડ 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 કરતો, અને શબ્દવેદી બાણ મારતા દશરથ રાજા. શબ્દવેદી બાણ માર્યો, શબ્દ નીકળ્યો અને બાણ માર્યો. શ્રવણને બાણ લાગ્યો અને પાણીનો ઘડો લઈ દશરથ રાજા તેમના માત પિતા આગળ આવ્યા. હો, તેમના માત પિતા ઓળખી ગયા કે આ મારો પુત્ર નથી. ખબર પડી કે પુત્રનું મૃત્યુ થયું. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને મુખમાંથી નીકળી ગયું કે જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે તમારી આગળ તમારા 4 પુત્રો નહીં હોય. આ આશીર્વાદ બની ગયા હો દશરથ રાજા માટે એક રીતે તો. હા, નિસંતાન જ હતા ને. અને બાણ માર્યું તું તો 16-17 વર્ષની ઉંમરમાં માર્યું તું. હો, ત્યારે કઈ દીકરા નહોતા કઈ દશરથ રાજાને જયારે બાણ માર્યું ત્યારે. પણ જ્યારે પ્રાણ જતા હતા ત્યારે એને દિવાલમાં અંધ અને અંધરી
દેખાણાઓ જોયું, પાપ કર્યો હોય ની છેલ્લે દેખાય હો, ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. એટલા માટે જ ભક્તિ કરવાનું કહે છે. નવધા ભક્તિ રૂપી નવ કન્યાઓ ઉત્પન્ન થઈ. અને નવ કન્યા કઈ કઈ? કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ. આ નવ કન્યાઓ, નવ કન્યાઓ ઉત્પન્ન થઈ ભક્તિ રૂપી. અને 10મા નારાયણ પ્રગટ થયા, કપિલ ભગવાન પ્રગટ થયા છો પુત્ર તરીકે. કદમ ઋષિએ તપશ્ચર્યા કરી અને નારાયણ ભગવાનને પ્રગટ કરી અને કીધું કે પ્રભુ તમે મારા ઘરે પધારો. ભગવાને કીધું હું આવીશ. કપિલ ભગવાન કપિલ ગીતા ગાવા માટે અવતાર ધારણ કર્યો. માતા દેવહૂતિને જ્ઞાન આપવા માટે, સાંખ્ય યોગનું જ્ઞાન આપવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. અને ભગવાન જ્યારે માના ઉદરમાં આવે ને ત્યારે સૂર્યનારાયણ નું તેજ પડવા લાગે હો. માતા દેવકીના ઉદરમાં જ્યારે બલરામ આવ્યા ને ત્યારે સૂર્યનારાયણ નું તેજ પડવા લાગ્યું. નારાયણે વિચાર કર્યો કે આ શેષાય અવતાર છે, બલરામ પ્રગટ થશે ને તો કંસને ન્યાને ન્યા મારી નાખશે. કોઈ સંત પુરુષ, કોઈ મહાપુરુષ માના ઉદરમાં જ્યારે આવે ત્યારે સુકન જ થાય, અબ સુકન ન થાય. જોજો કપિલ ભગવાન માના ઉદરમાં આવ્યા અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલે કપિલ ભગવાન કી જય, કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનને કરદમ ઋષિ પગે લાગી અને કીધું કે હું વનમાં જાઉં છું. માતા દેવહૂતિએ કીધું તમે ક્યાં વનમાં જશો? આ 9 કન્યાઓ છે એના માટે હું વર શોધવા ક્યાં જઈશ? એને હું કેની સાથે પરણાવીશ? આ 9 કન્યાને ઋષિઓને આપ્યા છે. ભરીચિયે કલા પ્રાદાદ અનસૂયા યથાત્રયે શ્રદ્ધાયંગી રસે યચ્છ પુરસ્યાય હવિર્ભુવ પુનહાય ગતા ગતિમ યુક્તા કૃતવે ચ ક્રિયાં સતિમ ખ્યાતિ ચ ભૃગવે યચ્છદ વસિષ્ઠાય અરુંધતી અથર્વણે દદાત શાંતિ જયા યજ્ઞો વિતન્યતે વિપ્રશર્ભા કૃતદ્વાહાન સદારાન સમલાલયઃ. મરીચ કલાના લગ્ન મરીચી ઋષિ સાથે થયા. અનસૂયાના અત્રિ ઋષિ સાથે, શ્રદ્ધાના અંગીરા ઋષિ સાથે, હવિર્ભુના પુલસ્ય ઋષિ સાથે થયા, ગતિના પુલહ ઋષિ સાથે થયા, ક્રિયાના ક્રતુ ઋષિ સાથે થયા, ખ્યાતિના ભૃગુ ઋષિ સાથે થયા, અરુંધતી તેના લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે થયા હતા. અને સ્વયં જે શાંતિ છે તેના લગ્ન અથર્વા ઋષિ સાથે. આ 9 કન્યાઓ 9 ઋષિઓને આપીઓ, એમના લગ્ન કરાવ્યા અને પછી પ્રણામ કરી અને ચાલતા થઈ ગયા. એક વખત કપિલ ભગવાન પોતે શાંત ચિત્તથી બેઠા હતા
માતા દેહુતી આવી અને પુત્રને પ્રણામ કરી અને કીધું કે પ્રભુ તમે મારા દીકરા નથી, તમે તો 14 લોકના નાથ છો, બ્રહ્મ છો, ઈશ્વર છો. ક્યાં આવ્યા? બિંદુ સરોવર આગળ. પિતરી પ્રસ્થિતૈર્યમ માતુઃ પ્રિય ચિકીર્ષયા તસ્મિન બિંદુ શરેત વાસિત ભગવાન કપિલ કિલ. બિંદુ સરોવર આગળ આવી અને જ્ઞાન આપ્યું છો. હા, જોયું છે ને? ઘણાએ જોયું હશે. બિંદુ સરોવર જોયું છે? સિદ્ધપુર જોયું છે? સિદ્ધપુર, સિદ્ધપુર પાટણ. હા, સિદ્ધપુર પાટણ છે ને, એ બિંદુ સરોવર. ત્યાં કપિલ ગીતા ગાઈ છે. કપિલ ભગવાને માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું છે, ભક્તિ યોગ સમજાવ્યો છે કે માં આ શરીરનો નાશ છે. સિતિજલ પાવક ગગન સમીરા મજ્જરચિતય અધમ શરીરા. પંચરચિત શરીર છે, પંચ તત્વનું બનેલું આ શરીર છે. જલ, તેજ, વાયુ, આકાશ અને પૃથ્વીથી બનેલું શરીર છે. ઉંમર થાય ને પછી બહુ મોહ સેમાય રાખવો નહીં હો. હા, ગઈઢા થાય પછી બહુ મોહ હોય. ભજન કરવામાં નહીં, ભોજન કરવામાં હો. ભોજન કરવામાં ભોજન કરવામાં બહુ મોહ હોય છે, ભજન કરવામાં નહીં. ભજનમાં તો આળસ આવ્યો. હા, સવારે જમે, બપોરે જમે, સાંજે જમે, રાતના 12 વાગે જોકરના ગાંઠિયા મગાવે. જમવાની ના નથી હો, પણ ભજન કરવું, ભોજનની સાથે ભજન હોવું જરૂરી છે. ભોજન કરાવવું અને ભજન કરવું. જે મોટા મોટા આશ્રમો છે ત્યાં ભોજન કરાવે અને ભજન કરે. ભજનમાં ઘણી તાકાત છે, ભજનમાં શાંતિ મળે છે. કપિલ ભગવાને સાંખ્ય ભક્તિની વાત કરી છે. હે માં, આ ઇન્દ્રિયો સહિત મન છે ને, ઈ મારામાં લગાડવું. મારામાં મન લગાડી અને મારી ભક્તિ કરવી. પણ ભક્તિ કરતી વખતે માં અભિમાન ન કરવું. જો અભિમાન આવી જાય તો ભક્તિ ફેલ હો. અને જે ભગત હોય ને એને બધા હેરાન બહુ કરે હો. એની આગળ કાંઈ હોય નહીં. ભગત આગળ કાંઈ ન હોય. હા, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત, કાંઈ નહીં જ આવે. જોજો, ભગત
અને ભગત ને ભળે કે નહીં આરે ખબર છે? ભજન આરે હો. હા, ભજન, ભગત ને ભજન ને ભળ્યો અને જગત ને અને મફત ને ભળ્યો. મફતિયા ને જગતિયા જેની પાછળ પડી જાય નખો દ્વારી નાખ્યો. હા, માં મારી ભક્તિ કરવી, મારું ભજન કરવું. મદ વ્યાદવાદિવાતોયમ સૂર્યસ્ત પતિમદયાત વર્ષદીન્દ્રો દહત્યગ્નિ મૃત્યુશ્ચરિત મદ્વ્યાત. મારા ભયથી હે માં વાયુ ચાલે છે, મારા દ્વારા સૂર્ય તપે છે. હું ઇન્દ્રને આજ્ઞા કરું છું એટલા માટે વરસાદ વરસાવે છે. મારા દ્વારા જ અગ્નિ જલે છે. હું જ સર્વત્ર છું, હું જ સમાન છું, હું જ બધે રહેલો છું. માં મારા સિવાય બીજું આ જગતમાં કોઈ નથી. સર્વત્ર મારું સ્થાન છે. જેમ અર્જુનજી મહારાજને ગીતામાં જ્ઞાન આપ્યું એમ આજ કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે હું સર્વત્ર બધે રહેલો છું. કણ કણમાં અણુ અણુમાં મારો વાસ છે. અને ભજન કરવું, કીર્તન કરવું એ મનુષ્યનો ધર્મ છે. આ પુરુષાર્થ કહેવાય. હે એ પુરુષાર્થ કરવો પણ ફળની આશા ન રાખવી હો. ચાહ ન રાખવી. હે માં યુવાનીમાં ભક્તિ કરવી. જોયું જુવાનું ને ત્યારે ભક્તિ કરવાની બહુ મજા આવે હો. ગઈઢા થઈ જાય ને પછી ભક્તિ થાય નહીં. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, લાકડી ટેકે ચાલવાનો વારો આવે. હે ગઢ પણ આવી જાય હો. ત્યારે માળા ફેરવાય નહીં હો. ઘણા એવો વિચાર કરતા હોય કે બુઢો થઈશ ને ત્યારે જ હું કંઈક કરીશ. અટાણે હું કમાઈ લઉં, પત્ની સાથે રહી લઉં, પુત્ર સાથે શાંતિથી રહી લઉં, હરી લઉં, ફરી લઉં. પછી તો પુરુષથી પુરુષા થાય. પછી તો હું નવરોધ થઈ જઈશ. હે રિટાયર હોય પછી શું કામ છે, મારે મહારાજ ફેરવવાની છે ને આવા વિચાર કરે હો ઘણા. નોકરીમાંથી રિટાયર થઈ જાય પછી ભગવાને કંઈક જેવા રિટાયર થાય પછી એ ભગવાને રિટાયર કરી દયો. હાવ આવા વિચાર ના કરવા, હલકા વિચાર ના કરવા. ગઈઢા થાય પછી કાંઈ નથી થતું હો ભાઈ. એ ગઈઢા થાય હું જુવાનું હોય તો એ નથી થતું. ટાટિયા દુખે જ. હા મહારાજે ક્યાંથી હેઠ પોથી લેવાનું કર્યું હશે. બાજુમાં મંદિર નહીં હોય. થાકી ગયા. મને કોઈ કીધું નથી હો, પણ મને એવું લાગે છે આપણે ચાલતા નથી હો. પેલાના માણસો કેટલું ચાલતા. આ ચાલતા નથી ને એટલે જ આ બધું થાય છે. આ રોગ એટલે જ થાય છે. ડાયાબિટીસ ને ચિકનગુનિયા વાન હે સ્વાયમ બ્લૂન આ બધું થાય છે એનું કારણ જ ઈ છે.
પેલા કેવી ભક્તિઓ કરતા, કેવા ભજન કરતા, કેવા કીર્તન કરતા, હવે કાંઈ નથી રહ્યું, ભૂસાઈ ગયું બધું. અને ગઢપણમાં કાંઈ નથી થવાનું. ઓ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. સહુ સહન ના થાય ગઢપણ, સહ્યું સહન ના થાય ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. ઉમરો ટપાય નહીં મંદિરે જવાય નહીં, ઉમરો ટપાય નહીં મંદિરે જવાય નહીં, લાકડીના ટેકે હલાય ગઢપણ, લાકડીના ટેકે હલાય ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. આંખે દેખાય નહીં, બહુ સમજવા જેવી વાત છે. ઓ સંભળાય નહીં, ગઢપણ આવે ને ત્યારે ઉમરો ટપાય નહીં, મંદિરે જવાય નહીં, લાકડીના ટેકે ચાલવાનો વારો આવ્યો. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. તોય આશા રૂપી પિંડ છોડે નહીં. હો સમજી જવું જોઈએ કેવી દશા થાય ગઢપણ આવે ત્યારે. ઉમરો ટપાય આંખે દેખાય નહીં ને કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં ને કાને સંભળાય નહીં. મારી જીભ લથડિયા ખાય ગઢપણ, જીભ લથડિયા ખાય ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, તો જીવરામ સમજે નહીં. એવો ચશ્મા લગાડી લીએ, કાને સંભળાય નહીં, 2 મીટર લગાડે, જીભડી લથડિયા ખાય. હો ઓલું લાવો ને આ લાવો ને, તોય જીવરામ સમજતો નથી. હે માં, તો જીવાત્મા સમજી જાય તો બેડો પાર થઈ જાય, ઉધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. રોટલો ચવાય નહીં ને શીરો મગાય નહીં, રોટલો ચવાય નહીં શીરો મંગાય બોલા ભોના સિકોટા સંભળાય ગઢપણ, બોલા સિકોટા સંભળાય ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. રોટલો ચવાય નહીં. હો કોક ચૂરા કરી દે તો કઈ માંડ રોટલો ખવાય, અને શીરો મંગાય નહીં. શીરો માંગી તો વહુના સિકોટા સંભળાય, વહુના સિકોટા સંભળાય. હો હા, અટાણે ક્યાં શીરો માંગ્યો તમે? જે ખાવાનું છે એ ખાઈ લ્યો. એ ગઢપણ બહુ દોયલું છે ઓ ભાઈ. હા, એટલે તો ઘણા મનુષ્યો ભગવાન આગળ એવું માંગે છે
કે હું કોઈ આગળ સેવા ન કરાવું હો. હા એમને વહી જાઓ. કરણ ગઢણ સેવા કરવી કોઈને ગમતી નથી, અને જો સેવા કરી નાખે તો બેડો પાર થઈ જાય હો. નીચે સુવાય નહીં ને ગાડલું મંગાય નહીં. નીચે સુવાય નહીં ગાદલું મંગાય નહીં. હે ફળિયામાં ખાટલા ઢળાય ગઢ ફળિયામાં ખાટલા ઢળાય ગઢ પર. ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ. નીચે હુવાય નહીં અને ગાયલું મંગાય નહીં. ફરજિયામાં હો. ફરજો એટલે આપણે માતાજીના મંદિરે ગયા હતા ને આપણે ખાટલામાં બેઠા હતા ને વિનેશભાઈ, એને ફરજો કહીએ. હા અહીંયા અમારે સિટીમાં ફરજા ન હોય એટલે શેરીમાં ખાટલા નાખી દઈએ. કાફરિયામાં હુરાવી દયો, કાંઈ પૈડા રહ્યો. નાની એવી ખાટલી, પાણીની બાટલી, દવાની બાટલી. ઉંમર થાય ને પછી કોઈ ભાવ ન પૂછ્યો. હા છોકરાઓને એમ થાય કે જલ્દી જાય તો સારું. એટલે કપિલ ભગવાન માતા દેવતીને કહે છે કે માં વૃદ્ધાવસ્થામાં કઈ થતું નથી હો. હા છોકરાના છોકરા માથે મારે ઠીકરા. 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 એ કોઈને કાઈ નો કહેવાય ગઢ પર. એ કોઈને કાંઈ નો કહેવાય ગઢ પર. ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ. સહ્યું સહન ના થાય ગઢ પણ. એ સહ્યું સહન ના થાય ગઢ પણ. ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ. ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ. ક્યાંથી આવ્યું ગઢ પણ. ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ.